હલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદકો અને ઉપભોગીના પોષક સ્તરમાંથી ખોરાક મેળવતા પ્રાણીઓને શું કહે છે? જો અહીંયા બે પોષક સ્તરો આપેલા છે, એક ઉત્પાદકોનું પોષક સ્તર અને ઉપભોગી. ઉત્પાદકો એટલે વનસ્પતિઓ કે જે આપણા બધા જ માટે ખોરાક ઉત્પન્ન કરે છે, એટલે ઉત્પાદકો કીધા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે. ઉપભોગીઓ એટલે કે વનસ્પતિને ખાનારાઓ માંસાહારીઓ કહેવાય. માંસાહારીને ખાનારાઓ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ કહેવાય. અહીંયા કીધું છે કે ઉત્પાદકો અને ઉપભોગીના પોષક સ્તરમાંથી ખોરાક મેળવતા એટલે કે બંનેમાંથી પોષણ મેળવતા હોય, પોતાની જરૂરિયાતો પૂરી કરતા હોય, ખોરાક પ્રાપ્ત કરતા હોય, એવું કોણ છે? તો કે અહીંયા તૃણાહારીઓ. ના, તૃણાહારીઓ તો માત્ર ને માત્ર ઉત્પાદકોમાંથી ખોરાક મેળવે. માંસાહારીઓ તો કે જે ઉપભોગીઓ છે, પ્રથમ કક્ષાના પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ, એમાંથી પોષણ મેળવે, એટલે માંસાહારીઓ પણ નહીં આવે. અહીંયા કીધું છે સર્વાહારી. હા, સર્વાહારી હોઈ શકે. કેમ? તો કે વનસ્પતિઓને પણ ખાય અને માંસને પણ ખાય છે, એટલે સર્વાહારી આપણો જવાબ છે. વિઘટકો પણ આપણો જવાબ નહીં આવે.